અમરેલીની લાઠીની ડેરીમાંથી 19 કિલો પ્રતિબંધિત શંકાસ્પદ એનાલોગ પનીર ઝડપાયું. એસઓજી અને ફૂડ વિભાગે પાડી સંયુક્ત રેડ. અમરેલી જિલ્લાના લાઠી શહેરના મુખ્ય બજારમાંથી શંકાસ્પદ અને સરકાર દ્વારા પ્રતિબંધિત એનાલોગ પનીરનો જથ્થો પકડાતા ચકચાર મચી ગઈ છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ભેળસેળખોરો સામે અમરેલી એસપી સંજય ખતારની કડક સૂચના બાદ એસઓજી અને ફૂડ એન્ડ સેફટી વિભાગે સંયુક્ત રેડ પાડીને આ કડક કાર્યવાહી કરી છે. મળતી વિગતો અનુસાર એસઓજી પીઆઈ બીજી ઈસરાણીની આગેવાની હેઠળની ટીમે લાઠીના મુખ્ય બજારમાં આવેલી ચામુંડા કોલ્ડ્રિંક્સ ડેરી ફાર્મ અને કેક શોપ નામની 2 દુકાનોમાં અચાનક તપાસ હાથ ધરી હતી. આ દરોડા દરમિયાન ગુજરાત સરકાર દ્વારા માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાવી પ્રતિબંધિત કરાયેલા એનાલોગ પનીરનો 19 કિલો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી પ્રતિબંધિત પનીરનો જથ્થો જપ્ત કરી વેપારી મુકેશ મકવાણા અને કેશુ મકવાણા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત સેમ્પલ લઈને લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલી આપ્યા છે. એસઓજી અને ફૂડ વિભાગની આ લાલ આંખથી લાઠી સહિત સમગ્ર અમરેલી જિલ્લાના અપ્રામાણિક વેપારીઓ અને ભેળસેળિયા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.